ઇતિહાસમાં પહેલીવાર ડબોડા હનુમાનજીના મંદિરે 2500 તેલના ડબ્બાનો અભિષેક થવા જઈ રહ્યો છે। પણ આશ્ચર્યની વાત એ છે કે એમાંથી એક પણ તેલનું ટીપું વેડફાશે નહીં। એ કઈ રીતના પોસિબલ છે? ચાલો જાણીએ ટ્રસ્ટી પાસેથી। દર વખતે જે તેલના અભિષેકમાં તકલીફ પડતી હતી, દર્શનાર્થીઓને દર્શન કરવામાં બી તકલીફ પડતી હતી અને સ્વયંસેવકોને બી બહુ તકલીફ પડતી હતી। એની વ્યવસ્થાના ભાગરૂપે આ વખતે ટ્રસ્ટી મંડળે બહુ નવો સરસ નિર્ણય અમે કર્યો છે અને તેલ જે દાદાને ચડાવવાનું છે એ અમે બહારથી ચડાવવાના છીએ। કારણ કે એના માટે અમે આ બહુ સરસ સારી વ્યવસ્થા કરેલી છે। અહીંયાથી તેલ દાદાને ચડશે એ સીધું દાદાના ચરણોમાં જશે। દાદાના ચરણોમાં જે તેલ જશે એ અમારા સ્ટોરેજ ટાંકામાં જશે અને અમારા સ્ટોરેજ ટાંકામાંથી તેલ સીધું અમારા આ ટાંકામાં આવશે અને એ ટાંકામાંથી અંદર સીધા ડબ્બા ભરાશે એવી વ્યવસ્થા અમે કરી છે। એ સ્ટોરેજ ડબ્બા થશે એ પછી હનુમાન જયંતિ પૂરી થાય ત્યારે અમે જે જરૂરિયાતમંદ હોય એવાને નજીવી કિંમતે આ તેલનું પ્રસાદ તરીકે વિતરણ કરીએ છીએ। મંદિર ટ્રસ્ટ ક્યારે પણ કોઈ પણ જાતનો તેલનો વેપાર કરતું નથી, કોઈના વેપારીઓને તેલ આપતું નથી। જરૂરિયાતમંદ હોય એવા દર્શનાર્થીઓને દાદાના પ્રસાદ તરીકે બિલકુલ નજીવી કિંમતે આ તેલનું અમે વિતરણ કરીએ છીએ પ્રસાદ તરીકે। ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો।